આપણે અહીંયા નવું ઇન્વર્ટર લગાડી દીધું છે અને અહીંયા જે આ MC4 કનેક્ટર અને એસી ગન છે એ આમાં લગાડવાની છે. હવે એસી ગનને MC4 લગાડી દઉં. એસી ગન અત્યારે હું લગાડું છું અને આ MCB બેનને અત્યારે બંધ છે એટલે આ એસી ગન અને MC4 લગાડી દઈ. હવે આ બે લગાડી દીધા છે. હવે પહેલાં તો આ DCDB છે, આ DCDB આપણે ખોલી નાખી અને એમાં જે MCB તમને બંધ દેખાય છે ને એ MCB આપણે ચાલુ કરી દઈ. આ DCDB ચાલુ કરી દીધો છે અને આ બાજુથી MCB પણ ઊંચી કરી દઈ. હવે ઇન્વર્ટર તમે જોઈ શકો છો અત્યારે પાવર અને સ્ટેટસમાં સ્ટેન્ડ બાય લખેલું આવી ગયું છે. હવે 30 સેકન્ડ જેવી વાર લાગશે.